એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ, કાંઈ ન કરવું પડે. હા અમે આ બોલ બોલ કર્યું છે, શું મારી પાસે કેસેટો ગોઠવી છે? આ ચાથી આવે બધું. અને પાછું તમને પાછું તમે બધા અમે વાત કરી તો તમે બધા માથે હાલો કે આ સાચી વાત, આ સાચી વાત, તો તમને બધી ખબર તો છે જ. તો પછી આ રાગડા દાણવાની જરૂર શું? કહેવાનો મારો અર્થ એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરા 24 કલાકમાં કાંઈક કરજો. બાકી તો પછી સવારે તમને આમ મજા આવી હોય તમે એમ કહો બહુ મજા આવી, બહુ મજા આવી, પણ કે યાદ રહ્યું કે ના યાદ કઈ ન રહ્યું, હોરું જીવો તો શું મતલબ આનો? યાદ જો કઈ ન રહે જીવનમાં ઉતરે. હું તો એમ કહું છું કે બાપુ આ મેં હમણાં કથાની વાત કરી ના ઘોડે ઘરનો વિખવાદ બાપુ જો અંદર ને અંદર મટી ન જાય તો કોઈ બાપુ આનો મતલબ જ નથી. કોઈ ભજનનો મતલબ નથી, કથાનો મતલબ નથી, ધૂનનો મતલબ નથી, કાંઈ નથી. અમારે ત્યાં બેનું ના મંડળ હોય ને એટલે ધૂનના તમે જોવો તો ઠેકીને બાપુ ઠેકડા મારે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, પણ આ ઓલો 3 વાગ્યા હું તો ચા નથી પાયો, એ નથી દેખાતો ઢાળિયા બોલો ગોકુળ સુધી દેખાય છે. હવે ઈને હાસવો કા તો કાનુડો આવવાનો છે. ભાઈ ઓલો એમ કે ભૂખ લાગી કઈ કરો, હવે ઘડી ખાવા નહીં મરી જાવ, આ ધૂન હાલે સાહેબ. હવે આ ધૂન તમારી ઉગે છે. અરે કરવાનું છે કરો મારા રામ. ભલે હું એવું નથી કહેતો ધૂને કરજો, પણ જે ફરજમાં છે ને એ પહેલા કરજો. ફરજ ચૂકીને તમે કોઈ પણ કાર્ય કરો ને એ મજા નો આવે. અને બાપુ છે ને હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવન મજા નો આવે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો ખાવાના, હાલો ગાડલાના, હાલો આમ ને હાલો આમ ને, પછી તમે એ બાજુ આવ્યા ને પછી હું એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં અને પછી રવોડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે હું તો કહું છું ભગવાન પાસે અરજ કરજો કે માણા દે તો સારું દેજે ને એમ નામ રાખજે. સારું માણા નો હોય બાપુ, ભાઈબંધ જેવા ભાઈબંધ બીડી વાળું ખિસ્સા ફાડી નાખે, એ ભાઈબંધ ને હું કરવો? કોઈ મતલબ નથી રામ. પણ આપણે બાપુ બહાર હોય ને કોઈક આપણો મહેમાન આવ્યો હોય ને આપણી આબરૂ હાચવી લે ને બાપુ, એવું બાપુ બૈરું હોય ને તે દુનિયામાં નામ તાર્યા. આ અમે મોટી કરી અને બાપુ અમારા ઘરે જો અમારું નામ લઈને કોઈક જાય ને જો ચાક રોટલો ન ખવડાવે તો અમારા ભજનમાં ધૂળ પડીને ભલામણ કોઈ મતલબ નથી રામ. ઘરનું કઈક પહેલ બાપુ આપણે પાડવા પડે. કેવું જીવન. હમણાં ગણપતિનું ભજન ગાયું ને એ મારો દીકરો છે, એક એનાથી મોટો દીકરો છે ને એનો દીકરો કોલેજમાં છે બાપુ, એ બોલે ને તમારે સાંભળવું પડે. આ બધા આ મારી ભેગા આવ્યા છે, પૂછો તમે એમને. અમારા આખા ઘરને બાપુ ભજન પ્રત્યે બૈરાને દીકરીઓને દીકરાને બધાને સાધુ સંત આવે ને મારું આખું ઘર બાપુ મરી પડે. અને એ અમે તો બૈરાને કીધેલું જ કે તમારે ખવડાવો પીવડાવ રાકા વેડા નહીં કરવાના. તો એ શું કામ મોળા પડે કે તેલનો ડબ્બો ખૂટશે તો આ પૂરા લાવી દેશે, આપણે શું? એવું બાપુ પાવર હોવો જોઈએ. અને અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન નો આવે. હા, મહેમાન થી રાકા વેડા ન કરાય બાપુ. અને એમાં આપણે ક્ષત્રિય છે, આપણે કોકને કદાચ 5 દાણા બંધાવવા પડે તો બાંધી દેવા જ હોય, કોઈ મતલબ નથી. મારા ઘરે બાપુ હું આ મોટી નથી કરતો, આ ઘરની વાતો તો ઉખાડાય નહીં, આવ્યા છે આપણે બીજા કામે, પણ આ તો તમને ખાલી જાણ કરું છું. મારા ઘરે 2 થી 3 મણ ખાંડ મહિને વપરાવી જોવે. મને એમ થાય ઓછી વપરાય તો તરત બૈરાને કહું કેમ આટલી જ વપરાણી? 3 મણ ખાંડ 60 કિલો. તો કોક પીનારા આવતા હોય તો જ વપરાતી હોય ને. કોઈ દી મારા નાથે બાપુ કોઈ દી ઘટવા જ નથી દીધું. મારા ઘર પૂરતા 60 થી 70 મણ દાણા જોવે. બાકી મારા છે ને ટોટલ મારે 2.5 મણ દાણા જોવે, 2.5 થી 350 મણ જોવે. કઈ ઘોડા ખાઈને કઈક મહેમાન ખાઈને કઈક અમે ખાઈ 2.5 મણ દાણાના ભૂક્કા બોલાવી. પણ તોય કોઈ દેજી બાપુ મણ દાણા લેવા જવું પડ્યો દાખલો નથી. કહેવાનો મારો મિનિંગ બાપુ ખવડાવ્યો કોઈ દી કોઈનું ખૂટ્યું. આ સાધુ સંતો બાપુ ક્યાં કામ કરવા જાય? હજારો માણાને બાપુ રોટલા દે છે. એના ઉપરથી આપણે નક્કી ન થાય કે આપણા આંગણે કોઈક આવ્યો હોય એને આપણે ખાવા દેવું એમ. આ તો ગામડામાં કઈ કરું, શહેરમાં તો બોલે એમ કે ખાવા દો એ બાપા કઈક હોય કે આગળ જો આગળ.
આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે બુડા ચા જાય એક બટકો રોટલો નથી દઈ એકાદો ભલામણ સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા જ ન આવે ઘરનું માણા તો બાપુ હું તો ભગવાનને અરજ કરું કે ઘરની આબરૂ અને બાપુ બૈરું સારું હોય તો જ રે ને રે નહીં. એક ગામમાં બે પતિ પત્ની રહેતા હતા ને તે ઓલો ભાઈ છે ને બેન ને જારો હોય ત્યારે ઉતારી પાડે એ કે તમે બૈરાને શું બુદ્ધિ હોય બૈરાની બુદ્ધિ જેટલી હોય ઓલે બેન એમ કે ભાઈ જે હોય તમે જે કરતા હોય કરો ને અમારું શું લોહી પીપી કરો એ કે ગમે એમાં અમે જાણ કહેવાય તમારે બૈરાની બુદ્ધિ જેટલી હોય બૈરાની બુદ્ધિ જેટલી હોય એટલે બેન મનમાં વિચાર કરે કોક દી આને હડબેઠે સડાવો છે ને આ આખી જિંદગી લોહી પીશે. એમાં એક દી કુદરતને કરવું ને ગામમાં 4-5 ભાઈ બંધ આવ્યા અને એમાં ભાઈ ભેગો થઈ ગયો એ કે હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાને હાલો ઘરે. એ ઘરે આવ્યો ને 4-5 ભાઈ બંધ લઈને બેન બેઠા હતા વાંસરી એને જોઈને કીધું કે આ એના ભાને કોકને ઢળી આવ્યો પણ આને પાણી નથી પાવું ચા તો શું પણ પાણી નથી પાવું ભલે લાવ્યો હોય કાયમ કે છે ને જોવું આજે ચોક ખવડાવે. એટલે એ મહેમાનને બેર્યા અને એની ઘર એના વહુને કે જો મારા ભાઈ બંધ છે હો અમે ઠેઠ વસાઈ ગયા અમને બહુ સાચવા હતા એટલે અમને રોટલા પાણી ખવડાવવાના કઈ વાંધો નહીં પણ ઘરમાં થોડીક વસ્તુ ખૂટે કે બજારમાં જઈને લેતા હો ને ભાઈ ગયા બજારમાં વસ્તુ લેવા ઓલા વાંસરી બેઠા હતા ને બેન રહોડામાં જોઈને બાપુ પોક મૂકી હોરું હોવાની ઓલા મહેમાન હલવાના કે હમણાં બે માણા વાતો કરતા હતા બેન કેમ કે રોવા મીડ્યા બાપુ ધ્રોસકા મૂકીને રોવે ઓલા અજાણ્યા ઘરે બેન પાસે જવું કેમ પણ તો એક હિંમત કરી એ કે બેન શું કામ રોવો છો એ કે ભાઈ હું મારા દુઃખને નથી રોતી હું તમારા દુઃખને રોવું છું. એ કે ભાઈ અમારું હું તો અમારે તો કઈ ઉતાવળ હતી આમને ઠરડીને લઈ આવ્યો અમારે તો કઈ આમાં કામે નથી શું છે એ તો કયો. એ કે ના તમને જવા ન દેવાય જવા દઉં તો મને વટે એ તમને ખવડાવશે પીવડાવશે ચા પાણી કરાવશે પણ એ પણ કઈ બેન બે જાય ને આમને નસું ખેંચાય પણ પછી શું હોય છે એ કે પણ બેન વાત તો ચોખ્ખી કરો કઈ. એ કેમ ના મારો ઘરવાળો તમને સાચવશે તમારા હગા કોઈ ન સાચવે એવા સાચવશે પણ એ પણ કઈ પછી બેન ન બોલે ને તો ઓલાને એમ થાય કે મારા બેટું આમાં કંઈક છે ખરું. એ કે હાલો હાલો એ કે એના આદત એવી છે ખવડાવી પીવડાવીને ડેલું બંધ કરીને તમને હાંભેલા મારશે. એ કે અમે હજી એનું પાણી નથી પીધું અમે શું કામ હાંભેલા હાલો હાલો કે આપણે વ્યા જઈ નીકળી ગયા બોલે આવ્યો વસ્તુ લઈ. એ કે ક્યાં ગયા મહેમાન કે મહેમાન ગયા. એ કે કેમ કે ગયા શું કેમ એ કે પણ હું કામ ગયા એ કે આવેલું હા પેલું મેં તમને કેટલા ટાઈમથી કીધું ત્યારે તમે લાવી દીધું તો કે હા તો કે એમને હા પેલું માંગ્યું હું આપતી છું હા પેલું આપ્યું નહીં ને એમાં એમને ખોટું લાગ્યું કે વ્યાઈ ગયા. અરે તારી ભલે થાય કે 3 રૂપિયા હા પેલા મારા લાખ રૂપિયાના મહેમાન ને તે તગડ્યા લાય 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 હા પેલું એ કે દી આવું. એ હા પેલું લઈને બાપુ આમ બહાર નીકળ્યો ને કે ચિંપાઈ ગયા કોકને પૂછ્યું એ કે આ સીધી બજારે ગયા. એ આમ વગડામાં હાલ્યા હતા એમાં મારા જેવો એક હોશિયાર માણસ તો વાંહે જોતો આવે કે વાંહે આવતો જ નથી ને અને આમ વર્તાણ પછી હાથ પડ્યો કે એ હા પેલું લેતા જાઓ હા પેલું ઓલા મીડિયા વાડ્યું ટેકવા એ કે ખાતું નથી તો હા પેલું લઈને મારવા દોડ્યો હવે ભાગો તમારો બાપ ને કે મારી નાખશે કે લાખ રૂપિયાની બેન કહેવાય આપણને ચેતવાને કે હાવ ખોટી હતી. તમે જોવો તો ઓલા વાડ્યું ઠેકતા જાય ને આ વાંહે ભી મારે થોડી કે લેતા જાઓ હા પેલું લેતા જાઓ ઓલા કે ભાગો ને કે ભેગો થઈ જાય તો ઠાર મારી નાખશે. ઓલો થાકીને ઘરે પાછો આવ્યો ને એના વહુને કે આવું કરાય એક હાંભેલા હાટું દે એ કે કોઈ હાંભેલું માગ્યું નહોતું તમે જ્યારે હોય ત્યારે મોટી મોટી કરો છો ને ખબર આવ્યું કે ચા પાયો પાણી પાયું એટલે બૈરાને બાપુ પોગાય એવું જ નથી. એ કરતા હોય ને તો હાંસવી લેજો. બેનું છે ને બેનું બાપુ હું એટલા માટે કહું છું કે બેનો છે એક હું તો ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં પણ ફેશન માપે કરજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને એ ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો ખાઓ પીવો મોજ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા જેવું તમને મારી વાત અમુક કડવી લાગશે તમને પણ તમે શક્તિ છો. કહેવાનો મારો મિનિંગ કે દેહની બાપુ પૂરેપૂરી મર્યાદા હોવી જોઈએ. ગમે એ સમાજ હું આપણા એક સમાજને નથી કહેતો ગમે એ સમાજની દીકરી હોય કારણ કે આમાં છે ને આ બગાડ આપણે ઊભો કર્યો છે એટલે ફેશનનું માપ રખાય બહુ ફેશન નહીં હારી. તમે જોવો તો વાળ કપાવે બોલો બેનું વાળ કપાવે આપણું પેલા હતું આવું ખીલકોડીના પૂંછડા જેવા હોય વાહે વાળ આમથી આમ નામ અરે શું આમાં શિવાજી રાણા પ્રતાપ જન્મે
બહુ હારો ભેગા પાણીપુરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય, કોઈ મતલબ નથી રા. બધી મર્યાદા તો બાપુ હોય ને કંઈક કંઈક રીત હોય. 60 વર્ષની થઈ હોય ને ઉમરા વચ્ચે રે સબે રમતી હોય ટબો ઢા ટબો. હવે આ જીને યાર મનાણા એના થઈ ગયા ટબો ઢા. અરે દીકરી તો દીકરી છે, મારા રામ સમર્પણની મૂર્તિ, મહાસાગર મમતાનો મહાસાગર કહેવાય. ભલામણ હું વટતો નથી, કઈ સલાહ નથી દેતો. હું તો તમને મારી વાત સારી લાગે તો અપનાવજો, નકર હું આ કોઈને શિખામણ દેવા મારી કઈ ઓકાત હતી હું તમને શિખામણ આપું. પણ મારી વાત સત્ય હોય તો તમારા આત્માને પૂછજો ને સ્વીકારજો, ન હોય તો બાપુ ડિલેટ મારી દેજો. મારે કોઈને સમજાવવા છે એવી કોઈ વાત નથી. પણ આ અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ ભરાઈ ગઈ છે, એ અમુક જે દુઃખી થઈ ગઈ ને, એ અમુક એવા દાખલા બાપુ જોઈને તે અમારા હૃદયમાં બાપુ હબાકા આવે છે, મારું હૃદય હળગે છે. એટલે અમે હાથ જોડીને કહી છે. બાકી તમે ગમે એટલું કમાવો ને ગમે એટલા સુખી થઈ જાવ તો અમારા ઘરે કઈ તેમ કોથળા નથી મોકલાવાના. આ તો સત્ય છે, તમને સારું લાગે તો સત્ય છે, નકર ડિલેટ મારી દેવાનું. આપણે કોઈને સલાહ નથી દેતા. કહેવાનો મારો મિનિંગ, અમુક દીકરીઓ બાપુ જે મા બાપને બાપુ તરસોડી અને જે નીકળી ગઈ છે ને બાપુ અહીંયાથી પછી જ્યાં જ્યાં અહીંયાથી તરસોડાઈ ગઈ અને અત્યારે બાપુ એકય હારો નથી, નથી ઘર નથી, નથી સામે નથી, કોઈ સ્વીકારતું નથી. એવી દીકરીઓ મેં કાંઈક જોઈ છે. એકાદું સંતાન થઈ ગયું ન મરી શકે, ન જીવી શકે, જાય ક્યાં? એટલા માટે કહું છું, તમે ધારો એટલી દુનિયા હારી નથી, એટલું માફ રાખજો. એટલા જ માટે બાપુ આ રામદેવજી બાપાનું પ્રસંગ છે. એટલે જોકે મને આ દુનિયામાં જો માણા બનાવ્યો, મેં હમણાં કીધું રામદેવજી બાપા, હું મારે થાનની બાજુમાં રામ ટેકરી છે ને, હું 30 વર્ષથી જઉં છું. અંજવાળી બીજે મારે અહીંથી કાલ અંજવાળી બીજ, મને ભાઈએ કીધું, એ મને કે કાલ ટાઈમ હોય તો રોકાવ. નહીં, કાલ નહીં, કાલ બીજ છે એટલે મારે અહીંયા જવું જ પડે. અને આ બીજની જ વાત હતી, પણ મેં કીધું બીજ નદી નહીં આવું, એટલે આગલા દિવસની તારીખ મારે આપવી પડી. કહેવાનો મારો મિનિંગ, રામદેવજી બાપા જીવતો જાગતું પ્રમાણ છે. તમે એને ભજો ને બાપુ, જિંદગીમાં કોઈ દી તમારે દખ ન આવે, એ આપણી ગેરંટી. આપણા માતા પિતા છે ને, એ આપણા ગુરુ છે 100%. પણ આપણા માતા પિતા આપણો જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરીએ કે બધું કરીએ કે, પણ ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. આ ભજન છે ને બાપુ, એમ નામ સમજાય એવું છે જ નહીં. આ એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. રામાયણમાં લખ્યું છે કે આ વાલી ને રાવણ ને આ બધાને કોને માર્યા? રામાયણ કે છે તો એક બાજુ સંતો કે છે કે રામ કોઈને મારતો નથી, તો આમાં શું સમજવું? પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. ભજવાનો સી જુદો છે, ભજી સી જુદો છે. એક વાણી એવું કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? આ સમજવા માટે સદગુરુ જોવે, એમ નામ નો સમજ્યા. ગણપતિ નું માથું ભોળાનાથે કે કાપ્યું, એમનો દીકરો ભોળાનાથ નો દીકરો ગણપતિ, એનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. આપણે આખી દુનિયા કહે છે, ઇતિહાસ બોલે છે, અને મૂર્તિમાં આપણે જોઈ, ફોટામાં જોઈ, ગણપતિ નું માથું હાથીનું છે. હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું, તો કાપ્યું અહીંયા જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય, તમને કેમ લાગે? આવડું હોય. અહીંયા 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું અમાય માથે છે. 100% સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. આ પીપળી તમે ગયા હોય તો તમે જોયું હોય, અમારે અહીંયા પીપળી સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે, પ્રજાપતિ. એના સદગુરુ ફૂલગરજી બાપુ. ફૂલગરજી બાપુનો ગમે એટલો ઇતિહાસ હોય બહુ ખબર નથી, પણ સવારામ બાપાએ બાપુ દુનિયાને કેળો પાડી દીધો કે આનું આમ જ છે. પણ હવે આપણે નથી સમજાતું તો શું કરવું? અને એમાં અત્યારે આધુનિક યુગ છે, નકરું ભણતર છે, ગણતર છે જ નહીં. અને ગણતર જો હોત ને તો આ માવતરને જે બધા આશ્રમમાં મૂકે છે ને એ ન મૂકે. આપણા ઘરમાં ગઈઢાને ખાવા પૂરું અનાજે નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપને મૂકવા જવું છે. ત્યાંથી જ આપણી કઠણાઈ બેઠી.
માં છે તો માં છે બાપુ. માન બાપના ઋણમાંથી તમે કોઈ દી છૂટી ન હકી. એટલે સવારામ એના સદગુરુની વાત કરે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કારણ કે જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ એ સદગુરુની ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે નહીં. એમાં સદગુરુ જ આવે, પછી જ્ઞાતિ ગમે એ હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જો હવે જે બેઠા હોય ને બાપુ ભજન વાળા બેઠા હોય, મને ખબર પડે છે. એટલે જ હવે છે ને, જો તમને મંથન કરતા આવડે ને તો બાપુ મજા આવશે ભજનની. કારણ કે અમારી પાસે તો બાપુ મહાપુરુષોની કૃપાથી ઘણું બધું છે, પણ નાખવું ક્યાં, ખાનારા તો હોવા જોઈએ, ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડીમાં. પણ હવે જે બેઠા હોય ને બાપુ એ ભજન વાળા હોય, એ અમને ખબર પડે છે. અને અમે અમારી રીતે કંઈક મહેનત કરીએ કે કોકને કંઈક આમાં વેરાગ કોઈ નથી લગાડવું. આમાંથી અમને એમ થાય કે 2 જણાને અમારી વાત ગમી જાય એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. બસ કોઈને આપણે વેરાગ નથી લગાડવું. કારણ કે આ એમના સમજો ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાય લઈએ એટલે પાપ બધા બળી જાય. ગંગાના કાંઠે રહેતા છે, રોજની ધૂપકા મારતા હોય, એમ પાપ બળી જાય. એવું નથી, બધું અટપટું છે. આ હાલી જાય છે ગંગા છે, આમાં પીવું હોય પી લ્યો, પણ આમાં નથી પીતા. મોઢે આવી ઘરે ગંગા આવી હોય તો સમજવું કરું છે. એટલે સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો બાપુ મારી શું દિશા થાત. અને આ જેટલા જેટલા તમે જુઓ 18 વર્ણના સંતો બન્યા, એ કોઈના બાપુ એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ તોય ગાણા ગાવા પડે. શું કામ? જિંદગી એવી જીવીને ગયા છે એટલે. આ હમણાં તોગાજીની આપણે વાત શું કામ કરવી પડે? એમના દીકરા હશે, એમની પેઢીના હશે, શું અમે આ એમના વખાણ કર્યા અમારે અહીંયા કોથળા મોકલાવશે? નહીં બાપુ, જિંદગી એવી જીવા છે એટલે ગાણા ગાવા પડે. અમે રાજસ્થાનમાં ગયા ને, અહીંયા એક તોગાજીને તલવાર છે. એ તલવારને અહીંયા નીચે કોઈ કવિએ લખેલું હતું. આ મેં પ્રત્યક્ષ વાંચેલું એમ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, આ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. બાપુ આ તલવારની નીચે કવિએ લખ્યું હતું. હતી જેથી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી. ગજ એટલે હાથી. તોગાના જેથી હાથમાં હતા તેથી હાથીના 2 ભાગ કરવા હોય તો કરી શકે. અત્યારે કે કાયરના હાથમાં પડે છે તો હાકર કોરોય નથી કાપતી. હવે તલવાર ઉપાડવા વાળા જ નથી, કોઈ કાપે શું? એમ નામ નથી નામ રહ્યા મારા રામ. એની માટે તો બલિદાન આપ્યા છે. તો આપણે ન થાય કે આપણે મરી ત્યાં આપણે દુનિયા કોઈ પૂજે, પણ કઈ કરવું તો જોવે ને. એવું એમ નામ પૂજાય? એમ નામ નથી પૂજાવા. એવું સમર્પણ જોવે, ભોગ આપવો પડે, કોક ના હાટું મરવું પડે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી હું દેહનું. આ દેહની દિશા તમે મટી જાઓ ને હું મટી જાઉં ને પછી બાપુ આપણો આ રામદેવજી બાપા એક સનાતન ધર્મના એક ગોઠી હતા. ગત ગંગા જેને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર હતા, ગરીબ હતા, બધી જ્ઞાતિના હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, બધા હતા. પણ ખોળિયા જેના જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ ગત ગંગા. આપણે અહીંયા એટલા બેઠા છીએ તો બધા ઘોડા નોખો હાલતા હવે રામ જવું છે, હવે રામ જવું છે, હવે આ કરવું છે, હવે આ કરવું છે. ઈ જ્યાં સુધી બાપુ મટે નહીં ને ત્યાં સુધી આ દેહની દશા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી સમજાય નહીં.